હાલો સ્ટુડન્ટ્સ, બીકોમ કોર્પોરેટ એકાઉન્ટમાં પાઘડીનું મૂલ્યાંકનનું પ્રકરણ શીખી રહ્યા છે. તો આ વિડીયોમાં આપણે પાઘડીનું મૂલ્યાંકનને લગતો એક અગત્યનો દાખલો શીખીશું. આ જે દાખલો છે એ ગુજરાત યુનિવર્સિટી એસવાય બીકોમમાં જાન્યુઆરી 2021 યુનિવર્સિટી પરીક્ષામાં પૂછાયેલો છે. તો સૌપ્રથમ આપણે પ્રશ્ન સમજી લઈએ અને ત્યારબાદ એને સોલ્વ કરીશું. તો જુઓ તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન. આરવી લિમિટેડનું તારીખ 31/3/2024ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આરવી લિમિટેડનું પાકું સરવૈયું આપ્યું છે. ઇક્વિટી અને દેવા બાજુ શેર હોલ્ડરોના ભંડોળો છે, ત્યારબાદ બિનચાલુ દેવા અને ચાલુ દેવા આપ્યા છે. મિલકતો બાજુ પણ બિનચાલુ મિલકતો આપી છે અને ચાલુ મિલકતો પણ આપી છે. ઘણી બધી મિલકતો આપી છે, બરાબર. ત્યારબાદ પ્રશ્નની નીચે થોડી બીજી વધારાની માહિતીઓ આપી છે. કિંજલ લિમિટેડ આ કંપનીનો ધંધો ખરીદવા માંગે છે, જે માટે નીચેની માહિતી ધ્યાનમાં લઈને પાઘડીની ગણતરી કરવાની છે. એટલે કે આપણે આરવી લિમિટેડની પાઘડીની કિંમત શોધવાની છે. પ્રશ્નમાં 6 જેટલા હવાલાઓ પણ આપ્યા છે. પહેલા હવાલામાં કહ્યું છે કે જમીન મકાનની બજાર કિંમત ચોપડા કિંમત કરતાં 15% વધુ છે. એટલે ચોપડામાં જે કિંમત આપી છે એના કરતાં 15% વધારે કિંમત લેવાની છે. પ્લાન્ટ યંત્રોની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 15% ઓછી છે. એટલે ચોપડામાં જે કિંમત છે એના કરતાં 15% ઘટાડવાની છે. 20% સ્ટોકની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 20% વધુ છે. એટલે જે સ્ટોક આપેલો છે પ્રશ્નમાં કુલ, બરાબર, એ જુઓ 5,40,000. તો એ પૈકી 20% સ્ટોકની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 20% વધુ છે. એટલે સ્ટોકની કિંમતમાં આપણે એ ઉમેરીશું. તમામ દેવાદારો સદ્ધર છે. સદ્ધર છે એટલે દેવાદારો પર જે ગાલખાદ અનામતની જોગવાઈ કરેલી છે એની હવે જરૂર રહેતી નથી. એટલે દેવાદારો પર ગાલખાદ અનામત હવે આપણે રાખવાની નથી. એટલે દેવાદારો 1,62,000ના છે, એના બદલે હવે 1,80,000ના પૂરી કિંમતના દેવાદારો ગણવાના છે. કંપનીનો છેલ્લા 3 વર્ષનો 50% લેખે આવકવેરા ગણ્યા પહેલાંનો નફો નીચે મુજબ હતો. જુઓ અહીંયા સ્ક્રીન ઉપર પ્રશ્નમાં છેલ્લા 3 વર્ષનો નફો આપેલો છે. 16,20,000, 21,60,000 અને 25,20,000. આ કેવો નફો છે? આવકવેરા ગણ્યા પહેલાંનો, બરાબર. અને આવકવેરાનો દર 50% આપ્યો છે. અપેક્ષિત વળતરનો દર 10% છે. પ્રશ્નમાં આપણે જ્યારે અપેક્ષિત નફો શોધીશું તો તેમાં અપેક્ષિત વળતરનો દર આપણને કામ લાગશે. પાઘડીની કિંમત અધિક નફાથી 3 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. એટલે કે અધિક નફાની પદ્ધતિથી આપણે પાઘડી શોધવાની છે 3 વર્ષની ખરીદી જેટલી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતનો પ્રશ્ન છે, આટલો પ્રશ્ન છે. હવે એના આધારે આપણે પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. હવે પાઘડીનું મૂલ્યાંકન જ્યારે પણ અધિક નફાની મદદથી કહ્યું હોય ત્યારે 5 સ્ટેપમાં આપણે દાખલો ગણવાનો છે. અગાઉના વિડીયોમાં મેં તમને 5 સ્ટેપ શીખવ્યા છે, બરાબર. તો 5 સ્ટેપ આપણે વારાફરતી ગણીએ. સૌ પ્રથમ સ્ટેપ છે રોકાયેલી મૂડી, બરાબર. સૌથી પહેલું આપણે રોકાયેલી મૂડી શોધવાની હોય છે. તો અધિક નફાની રીતે પાઘડીનું મૂલ્યાંકનમાં સૌ પ્રથમ રોકાયેલી મૂડી. રોકાયેલી મૂડી એટલે શું? તો રોકાયેલી મૂડી એટલે કુલ મિલકતો માઇનસ કુલ દેવા, બરાબર. તો સૌથી પહેલાં આપણે મિલકતોનો સરવાળો કરીશું. તો પ્રશ્નમાં જે મિલકતો આપી છે એ આપણે લખતા જઈએ. તો તમે જોઈ શકો છો સૌ પ્રથમ આપ્યું છે જમીન મકાન. તો જમીન મકાનથી આપણે શરૂ કરીશું. ચાલો, તો જમીન મકાનની કિંમત છે 10,80,000, બરાબર. તો 10,80,000 રૂપિયા જે છે એની ચોપડે કિંમત છે. હવાલામાં કહ્યું છે કે જમીન મકાનની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 15% વધુ છે. એટલે 10,80,000 જે છે એ ચોપડે કિંમત છે પ્લસ 15% વધુ. તો એની અંદર 15% ઉમેરવાના. તો 10,80,000ના 15% એટલે કેટલા, બરાબર. તો 15% એટલે થાય છે 1,62,000 રૂપિયા. તો 1,62,000 રૂપિયા આપણે ઉમેરવાના છે. કિંમત વધારે છે એટલે જમીન મકાનની જે કિંમત થશે એ 12,42,000 રૂપિયા થશે, બરાબર. ત્યારબાદ બીજી મિલકત છે પ્લાન્ટ અને યંત્રો. ચાલો, તો પ્લાન્ટ યંત્રો પર શું હવાલો આપ્યો છે? પ્લાન્ટ યંત્રોની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 15% ઓછી છે. એટલે એની જે ચોપડામાં કિંમત આપેલી હોય એના કરતાં ઓછી કિંમત છે એટલે માઇનસ કરવાનું છે, બરાબર, ઘટાડવાનું છે. તો પ્લાન્ટ યંત્રોની ચોપડે કિંમત અહીંયા 14,40,000 તો આપી છે. સામે દેવા બાજુ પ્લાન્ટ અને યંત્રો પર ઘસારા ફંડ પણ આપ્યું છે 90,000 રૂપિયા. એટલે સૌ પ્રથમ તો 14,40,000માંથી 90,000 ઘસારા ફંડ માઇનસ કરવાનું, બરાબર. એટલે એની ચોપડે કિંમત થશે 13,50,000, બરાબર. કઈ રીતે?
14,40,000માંથી આ ઘસારા ફંડ જે છે 90,000 માઇનસ કર્યા પછી ચોપડે કિંમત બચે છે 13,50,000. ચોપડે કિંમત જે છે શું કહ્યું છે, બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 15% ઓછી છે, એટલે આના 15% ઘટવાના. તો 13,50,000ના 15% એટલે 2,02,500 રૂપિયા ઓછા થશે 15% પ્રમાણે, બરાબર. એ બાદ કરો તો 11,47,500 રૂપિયા જે છે એ પ્લાન્ટ યંત્રોની બજાર કિંમત થશે, બરાબર. ચાલો, ત્યારબાદ બીજી મિલકતોમાં પાઘડી. તો પાઘડી એ જૂની પાઘડી છે, અહીંયા આપણે નવી પાઘડી શોધવાના છે, એટલે જૂની પાઘડીને આપણે ધ્યાનમાં લેવાનું નથી. ત્યારબાદ 10%ની સરકારી જામીનગીરી, પ્રોવિડન્ટ ફંડના રોકાણો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આપણે રોકાયેલી મૂડી શોધતા હોઈએ ત્યારે ફક્ત ધંધાકીય રોકાણો જ ધ્યાનમાં લેવાના છે, બિનધંધાકીય રોકાણો ધ્યાનમાં લેવાના નથી. હવે આ પ્રશ્નમાં જે રોકાણોની માહિતી આપી છે એમાં તમે જોઈ શકો છો સરકારી જામીનગીરી એવું લખ્યું છે અને પાછું લખ્યું છે પ્રોવિડન્ટ ફંડ. હવે બંને વિરુદ્ધાર્થી છે, બરાબર. એકચ્યુઅલી આ બંને હોવું જોઈએ, એટલે એ રકમમાં કશીક ભૂલ છે, તો આ સરકારી જામીનગીરી શબ્દ હોવો જોઈએ નહીં, બરાબર. એની જગ્યાએ ફક્ત હોવું જોઈએ પ્રોવિડન્ટ ફંડના રોકાણો, બરાબર. તો પ્રોવિડન્ટ ફંડના જે રોકાણો છે એ ધંધાકીય રોકાણો છે, એટલે આપણે એને ધંધાકીય રોકાણો તરીકે ધ્યાનમાં લઈશું. અને એની રકમ આપી છે 2,70,000 રૂપિયા, બરાબર. ત્યારબાદ 15%ના રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર્સ. હવે રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર્સમાં જે રોકાણ કર્યું છે એ બિનધંધાકીય છે, અને બિનધંધાકીય રોકાણો આપણે ધ્યાનમાં લેવાનું નથી, બરાબર. ત્યારબાદ સ્થાપનાનો ખર્ચ એ અવાસ્તવિક મિલકત છે, એ પણ ધ્યાનમાં લેવાનું નથી. ત્યારબાદ સ્ટોક, તો લખીશું સ્ટોક. ચાલો, સ્ટોકની કિંમત કેટલી આપી છે? 5,40,000, બરાબર. તો સ્ટોકની ચોપડામાં કિંમત આપી છે 5,40,000. હવે એના પર હવાલો આપ્યો છે, જોઈ શકો છો તમે અહીંયા હવાલામાં શું લખ્યું છે, 20% સ્ટોકની બજાર કિંમત ચોપડે કિંમત કરતાં 20% વધુ છે. એટલે સ્ટોક પૈકી 20% કેટલા થાય? સૌથી પહેલાં તો એ શોધી નાખવાનું. તો સ્ટોક કેટલો છે? 5,40,000નો છે, બરાબર. તો 5,40,000 રૂપિયાનો જે સ્ટોક છે, બરાબર, એના 20% કેટલા થાય? સૌથી પહેલાં તો એ ગણવા પડશે. તો 20% એટલે કેટલા થાય? 1,08,000 રૂપિયાનો સ્ટોક થાય 20% લેખે, બરાબર. તો હવે એ 1,08,000 રૂપિયાનો જે સ્ટોક છે 20% પ્રમાણે, એની બજાર કિંમત કેવી છે? ચોપડે કિંમત કરતાં 20% વધુ છે, એટલે આની કિંમત 20% વધારે છે, બરાબર. તો પ્લસ 20%. તો આના 20% કેટલા થાય એ આપણે શોધવું પડશે. તો 1,08,000ના 20% એટલે થશે 21,600 રૂપિયા, બરાબર. તો આ 21,600 રૂપિયા જે છે આ સ્ટોકમાં વધારો છે એ આપણે ઉમેરી દેવો પડશે. કિંમત વધે એટલે પ્લસ કરીશું, બરાબર. તો સ્ટોકની કિંમતમાં 21,600 રૂપિયા આપણે ઉમેરી દઈએ, એટલે સ્ટોકની વેલ્યુ થશે 5,61,600 રૂપિયા. ચાલો, ત્યારબાદ દેવાદારો. તો દેવાદારોની કિંમત 1,80,000 છે, અને એના પર 18,000 રૂપિયા ગાલખાદ અનામતની જોગવાઈ કરેલી છે, અને એ રીતે દેવાદારોની ચોખ્ખી રકમ 1,62,000 છે. ત્રીજા હવાલામાં કહ્યું છે કે તમામ દેવાદારો સદ્ધર છે. સદ્ધર છે એટલે આ ગાલખાદ અનામતની હવે જરૂર નથી, એટલે હવે દેવાદારો 1,62,000ની જગ્યાએ કેટલા ગણવાના? 1,80,000 પૂરેપૂરી રકમના. ત્યારબાદ બેંક શિલ્લક 2,80,000 રૂપિયા. અગાઉથી ચૂકવેલા ખર્ચા 62,000. ચાલો, તો આટલી મિલકતો છે, બરાબર. બધી મિલકતો આપણે લઈ લીધી. હવે મિલકતોનો સરવાળો કરીએ તો 37,43,100, બરાબર, આટલી કુલ મિલકતો થાય છે. હવે એમાંથી દેવા બાદ કરીશું, બાદ દેવા. તો પ્રશ્નમાં પાકા સરવૈયામાં જોઈશું કયા કયા દેવા આપેલા છે, બરાબર. મિલકતોનો સરવાળો કર્યો એની અંદરથી હવે દેવા માઇનસ કરવાના છે. તો પાકા સરવૈયામાં તમે જોઈ શકો છો શેર મૂડી દેવું નથી, અનામતો દેવા નથી, ડિબેન્ચર્સ જુઓ લાંબા ગાળાના ઉછીના નાણાંમાં 10%ના ડિબેન્ચર્સ આપેલા છે, એ દેવું છે, બરાબર. તો લખીશું 10%ના ડિબેન્ચર્સ.
અને ડિબેન્ચર્સની રકમ આપી છે 3,60,000 રૂપિયા. ત્યારબાદ કર્મચારી નફા ભાગ ભંડોળ એ પણ દેવું જ ગણાય છે. એની રકમ આપી છે 72,000 રૂપિયા. ત્યારબાદ પ્રોવિડન્ટ ફંડ 2,70,000. પ્રોવિડન્ટ ફંડ પણ જવાબદારી છે, દેવું છે. પ્લાન્ટ અને યંત્રોનું ઘસારા ફંડ એ આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છે. લેણદારો 3,06,000 રૂપિયા. બરાબર. ચાલો, ત્યારબાદ બીજું કોઈ દેવું નથી. સૂચિત ડિવિડન્ડ આપ્યું છે એ દેવું નથી. એટલે આટલા 4 દેવા છે. તો આ 4 દેવાનો આપણે સરવાળો કરીએ તો 10,08,000 રૂપિયા થાય છે કુલ દેવા. બરાબર. હવે મિલકતમાંથી દેવા બાદ કરીએ તો 37,43,100માંથી 10,08,000 આપણે બાદ કરીએ. 27,35,100 રૂપિયા વધે છે. બરાબર. ચાલો, તો મિલકતમાંથી દેવા બાદ કરી દીધા. ત્યારબાદ પ્રેફરન્સ શેર મૂડી બાદ કરવાની હોય છે. તો બાદ પ્રેફરન્સ શેર મૂડી. તો પ્રશ્નમાં પાકા સરવાળામાં જોઈએ તો ઉપર શેર હોલ્ડરોના ભંડોળોમાં પ્રેફરન્સ શેર મૂડીની રકમ 5,40,000 રૂપિયા આપી છે. બરાબર. ત્યારબાદ અહીં ખાસ એ ધ્યાનમાં રાખવાનું વિદ્યાર્થી મિત્રો, પ્રેફરન્સ શેર મૂડી તો બાદ કરવાની જ, પણ પ્રશ્નમાં જો હવાલામાં ચૂકવવાનું બાકી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપ્યું હોય તો એ પણ બાદ કરવાનું. તો આ પ્રશ્નમાં હવાલામાં કોઈ પણ પ્રકારનું પ્રેફરન્સ શેર ડિવિડન્ડ વિશે માહિતી આપી નથી, પણ પાકા સરવાળામાં સૂચિત પ્રેફરન્સ ડિવિડન્ડ આપેલું છે. બરાબર. તો એ પણ અહીંયા દેવા તરીકે બાદ થશે. તમે જોઈ શકો છો ટૂંકા ગાળાની જોગવાઈઓ તરીકે સૂચિત ડિવિડન્ડ, એની અંદર પ્રેફરન્સ શેરનું પણ છે ને ઇક્વિટી શેરનું પણ છે. તો પ્રેફરન્સ શેરનું જે ડિવિડન્ડ છે 64,800 રૂપિયા એ આપણે અહીંયા બાદ કરીશું. સૂચિત પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. બરાબર. એટલે 27,35,100માંથી આ બંને પ્રેફરન્સ શેર અને પ્રેફરન્સ શેર ડિવિડન્ડની રકમ બાદ કરીએ તો રોકાયેલી મૂડી આપણને મળે 21,30,300 રૂપિયા. બરાબર. તો અહીંયા આપણું સ્ટેપ 1 પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. ત્યારબાદ બીજું સ્ટેપ. તો બીજા સ્ટેપમાં આપણે અપેક્ષિત નફો શોધવાનો હોય છે. હવે અપેક્ષિત નફાનું સૂત્ર છે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો રોકાયેલી મૂડી આપણે શોધી સ્ટેપ 1માં 21,30,300 ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. તો પ્રશ્નમાં હવાલામાં જુઓ તો અપેક્ષિત વળતરનો દર આપણને 5મા મુદ્દામાં આપ્યો છે. કેટલો છે? 10%. બરાબર. તો 10% રોકાયેલી મૂડી ગુણ્યા કરીશું એટલે આપણને અપેક્ષિત નફો મળશે 2,13,030 રૂપિયા. બરાબર. આ અપેક્ષિત નફો આપણને મળી ગયો. ચાલો, ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં આપણે સરેરાશ નફો શોધવાનો હોય છે. તો સરેરાશ નફો શોધવા માટે પ્રશ્નમાં જે નફો આપ્યો હોય એને ધ્યાનમાં લેવાનું હોય છે. બરાબર. તો અહીં તમે જોઈ શકો છો 3 વર્ષનો નફો આપ્યો છે પ્રશ્નમાં. 2021-22, 2022-23 અને 2023-24. બરાબર. 3 વર્ષનો કર પહેલાંનો નફો આપ્યો છે, આવકવેરો ગણ્યા પહેલાંનો. કેટલો છે? 16,20,200 રૂપિયા, 21,60,000 રૂપિયા અને 25,20,000 રૂપિયા. બરાબર. આ 3 વર્ષના નફાનો સરેરાશ કાઢવાની છે. સરેરાશ નફો. હવે સરેરાશ આપણે 2 રીતે શોધી શકીએ, ક્યાં તો સાદી સરેરાશ, ક્યાં તો ભારિત સરેરાશ. અહીંયા દર વર્ષે નફામાં સતત વધારો થાય છે એટલે ભારિત સરેરાશ શોધવી પડશે. એટલે દરેક વર્ષના નફાને ભાર આપવાનો. તો પહેલા વર્ષના નફાને 1, બીજાને 2 અને ત્રીજાને 3. આ રીતે ભાર આપીશું. ભારિત નફો શોધવા માટે શું કરવાનો? નફાનો ભાર સાથે ગુણાકાર. તો 16,20,000 રૂપિયા જે છે, બરાબર, તો 16,20,000ને 1થી ગુણીશું. બરાબર. તો 16,20,000 રૂપિયા આવશે.
21,60,000 ગુણ્યા 2 તો 43,20,000 આવશે અને 25,20,000 ગુણ્યા 3 એટલે 75,60,000 રૂપિયા આવશે. બરાબર. તો આ રીતે ભારિત નફો મળ્યો. ભારિત નફાનો સરવાળો કરીએ તો 3 વર્ષના ભારિત નફાનો સરવાળો 1,35,00,000 રૂપિયા થાય છે, જ્યારે કુલ ભાર થાય છે 6. બરાબર. હવે ભારિત સરેરાશ નફો શોધીએ તો સાઈડ પર એનું સૂત્ર લખીએ. ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. બરાબર. કુલ ભારિત નફાને કુલ ભાર વડે ભાગવાનું છે. તો કુલ ભારિત નફો આવ્યો આપણો 1,35,00,000 રૂપિયા અને કુલ ભાર કેટલો છે 6. બરાબર. તો 1,35,00,000 ને 6 વડે ભાગીએ તો ભારિત સરેરાશ નફો મળશે આપણને 22,50,000 રૂપિયા. બરાબર. પણ આ ભારિત સરેરાશ નફો કેવો છે? કરવેરા પહેલાંનો. પ્રશ્નમાં સૂચના આપી છે આવકવેરો ગણ્યા પહેલાંનો. બરાબર. તો હવે આપણે એના પરથી સરેરાશ ચોખ્ખો નફો શોધવો પડશે. તો ભારિત સરેરાશ નફો આપણો આવ્યો 22,50,000 રૂપિયા કરવેરા પહેલાંનો. બરાબર. સૌથી પહેલાં એમાંથી માઇનસ કરીશું બિનધંધાકીય રોકાણોનું વ્યાજ. તો પ્રશ્નમાં જે બિનધંધાકીય રોકાણો આપ્યા છે એનું વ્યાજ બાદ કરવાનું હોય છે. તો તમે જોઈ શકો છો રોકાણોમાં, બિનધંધાકીય રોકાણોમાં રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર્સ આપ્યા છે. કેટલા? 15%ના છે. હવે વ્યાજ બે કિંમત આપી છે. જુઓ, 1,62,000 ચોપડે કિંમત છે, 1,80,000 મૂળ કિંમત અથવા દાર્શનિક કિંમત. તો વ્યાજ હંમેશા મૂળ કિંમત પર ગણાય, દાર્શનિક કિંમત પર. તો 1,80,000 પર 15% વ્યાજ મળશે. બરાબર. 1,80,000 ગુણ્યા 15%. બરાબર. 15% લેખે વ્યાજ મળશે. તો 1,80,000ના 15% કરીએ તો વ્યાજની રકમ થશે 27,000 રૂપિયા. તો આ બિનધંધાકીય રોકાણોનું વ્યાજ બાદ કરીએ એટલે નફો વધશે 22,23,000 રૂપિયા. બરાબર. હવે આ નફો કરવેરા પહેલાંનો હતો એટલે એમાંથી કરવેરા બાદ કરવાના છે. પ્રશ્નમાં સૂચના આપી છે કે કરવેરાનો દર કેટલો છે? 50%નો છે. હવાલામાં સૂચના આપી છે એટલે આના પર 50% લેખે કરવેરા લાગશે. તો આના 50% થશે 11,11,500. આટલા કરવેરા થશે. તો કરવેરા બાદ કર્યા પછી નફો બચશે 11,11,500 રૂપિયાનો. અને ત્યારબાદ છેલ્લે માઇનસ કરીશું પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર મૂડી આપી હશે પ્રશ્નમાં. જુઓ રકમ 5,40,000 અને કેટલા ટકાના છે? 12%. બરાબર. તો 5,40,000 રૂપિયાના પ્રેફરન્સ શેર પર 12% લેખે ડિવિડન્ડ પે કરવું પડશે. તો 12% પ્રમાણે જો આપણે ગણીએ તો 64,800 રૂપિયા એના પર પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ થશે. તો એ બાદ કરો એટલે સરેરાશ નફો બચશે 10,46,700 રૂપિયા. બરાબર. આ કરવેરા અને વ્યાજ પછીનો સરેરાશ ચોખ્ખો નફો થયો. એટલે સ્ટેપ 3 આપણું અહીંયા પૂરું થયું. ચાલો, ત્યારબાદ સ્ટેપ 4 અધિક નફો શોધીશું. અધિક નફાનું સૂત્ર છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણે હમણાં જ શોધ્યો સ્ટેપ 3માં 10,46,700 રૂપિયા માઇનસ અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફો આપણે સ્ટેપ 2માં શોધ્યો હતો. જુઓ, તમે જોઈ શકો છો અપેક્ષિત નફો કેટલો હતો? 2,13,030 રૂપિયા. બરાબર. તો સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરીએ એટલે આપણને મળશે અધિક નફો. એની કિંમત આવશે 8,33,670 રૂપિયા. બરાબર. આ અધિક નફો આપણને મળી ગયો. હવે છેલ્લા અને 5મા સ્ટેપમાં આપણને પાઘડીની કિંમત મળશે. પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ. તો અધિક નફો આપણે શોધ્યો 8,33,670 ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ. એટલે કે પાઘડી કેટલા વર્ષની ખરીદીના આધારે ગણવાની છે? તો સૂચના આપી છે પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદી જેટલી ગણવાની છે. એટલે 3 ગણી ગણવાની છે એટલે ગુણ્યા 3 કરીશું. બરાબર. તો અધિક નફો ગુણ્યા 3 એટલે આપણો જવાબ આવશે 25,01,010 રૂપિયા. બરાબર. તો આ રીતે આપણને લાસ્ટ સ્ટેપમાં એકદમ પાઘડીનો કિંમત મળશે. બરાબર. તો આ રીતે આપણો દાખલો અહીંયા
પૂરો થાય છે. જુઓ ફરી પાછું રિપીટ કરી લઈએ. 5 સ્ટેપની વાત કરી. સૌથી પહેલાં આપણે અધિક નફાની રીતે શોધવા માટે શું કરવાનું? રોકાયેલી મૂડી શોધવાની. રોકાયેલી મૂડી મળે. બીજા સ્ટેપમાં અપેક્ષિત નફો શોધવાનો. અપેક્ષિત નફો મળે. ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં આપણે સરેરાશ નફો શોધવાનો. બરાબર, સરેરાશ ચોખ્ખો નફો શોધ્યો. ચોથા સ્ટેપમાં અધિક નફો શોધવાનો અને પાંચમા સ્ટેપમાં આપણને પાઘડીની કિંમત મળશે. તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે.